આજે અમારો પહેલો બ્લોગ છે. મિલનભાઈ મેં તમે આવ્યા છે અને અમારા જીતુભાઈ અને ભોલાભાઈ આવ્યા છે. જાહેરભાઈ ચાલો, વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આજે મેં રમવાનું આજે રમવાનું મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રો રમવા આવી ગયા છે, પણ આજે ફૂલ એકદમ વરસાદ પડી રહ્યો છે. અને અમારા મિતેશભાઈ તો દડો લેવા ગયા હતા, પણ પાછા આવ્યા કે આ વરસાદના કારણે, અને એ નાયા વગર આવ્યા પાછા આજે. એ નાય ના ભાગમાં ભોલાભાઈ આપણા ભાગમાં શું આવ્યું? બેટિંગ આવી અમારા ભાગમાં. ઓકે, તો ચાલો મિત્રો આપણે હવે બેટિંગમાં મળીશું. અમે સ્ટમ્પ ગોતવા માટે નીકળી ગયા છીએ. મેચ રમવા માટે સ્ટમ્પ બીજું જોઈશે, અને અહીંયા એકદમ દલદલ જેવું થઈ ગયું છે. એટલી વાત કહું, આપણે નેના હોત તો એટલે કઈ રીતે રમતા હોત? એ તો ભાઈ હવે મિતેશભાઈ થોડું નોટિસ કરી રહ્યા છે કઈ રીતે આ જમીનમાં જાય છે પગ, અને અમે અહીંયા સંભાળીને ચાલવા જેવું છે, કારણ કે પગ અમે બધા જાય છે. સ્ટમ્પ ગોતવા માટે નીકળી ગયા છીએ જંગલમાં. હવે અમે સ્ટમ્પ લેવા જઈશું, તો કઈ રીતે મળીએ છીએ અમે તો તમને બતાવીશું આગળમાં. આફ્રિકાનું સૌથી મોટું જંગલ છે, અને અહીંયા અમારા સ્કૂલમાં બહુ મોટામાં મોટું જંગલ છે. તો ગાઈસ અમે કઈ રીતે સ્ટમ્પ ગોતીએ છીએ, તો અમે સ્ટમ્પ લઈને આવી ગયા છીએ. હવે મેદાનમાં જઈએ છીએ, અને તમે જોઈ શકો છો ચાલુ વરસાદમાં અમે ક્રિકેટ મેચ રમવાના છીએ, કારણ કે અમારા બધા મિત્રો ક્રિકેટ મેચના બહુ જ શોખીન છે. તો હવે સ્ટમ્પ વગેરે અમે લગાવી દઈશું, અને અમે મિતેશભાઈને કહીશું કે જરાક સ્ટમ્પ બીજા વગેરે લગાવી દે. તો બેટિંગ જતીનભાઈને મળી ગઈ છે. મિનલભાઈ તમે ફિલ્ડિંગમાં છો, તમે ફિલ્ડિંગમાં જઈ શકો છો. પણ આપણે સ્ટમ્પ લઈને આવી ગયા છીએ, સ્ટમ્પ હવે લગાવી દઈશું. તમે અમારા વિરુદ્ધના પક્ષમાં છો ભાઈ, સ્ટમ્પ લગાવી દો. ચલો અમે લગાવી દો. હવે મિનલભાઈ ચલો બોલિંગ નાખી દેજો. અમે મિતેશ થોડું પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને અમે પબ્લિકને બતાવી દો, પબ્લિક ઊભી છે. જતીનભાઈ થોડો સ્ટમ્પલા પડાવે છે, બહાર પબ્લિક દેખવા આવી ગઈ છે. અને અહીંયા આર્યનભાઈ પણ એન્ટ્રી કરી છે. સ્ટેડિયમની બહાર પબ્લિક દેખવા આવી ગઈ છે. અને ધાબા ઉપર પણ પબ્લિક ઘણી બધી અમને જોઈ રહી છે. તો અમારે નવો દડો આવી ગયો છે, લેવા ગયા હતા. તો હવે અમે પ્લેયર મિનલ ઓવર પછી ખબર જ પડતી ને દડો જો આવે મારે છે દડો. વારે મિનલભાઈ દડો લઈને પાછા આવ્યા છે. હો મેન બોલર મિસ્ટર અનન, મેન બોલર है हमारे टीम में. શું લાવ્યું લે શું કાઢ્યું લઈને વકીલ આવ્યા છે. કેચ ચડાવી નાખ્યું છે. રવિભાઈ દર્શકો મેચ દેખવા આવી રહ્યા છે. મિત્રો આજે અમે આવી ગયા છીએ ક્રિકેટ રમવા. અમારા જતીનભાઈ ફિલ્ડિંગ કરી રહ્યા છે, ને તમે આ અમારા કુશભાઈ છે, થોડા હસી રહ્યા છે, મલકાઈ રહ્યા છે. અને પેલા બંને રવિ ને આર્યન બંને દડો ગોતવા ગયા છે, પેલો ખોવાઈ ગયો. આ બંને ઝઘડતા હતા, હવે એમને છૂટા પાડ્યા. અમારા કૃણાલભાઈ થોડા નિરાશ થઈને જઈ રહ્યા છે, કારણ કે એમને 6 માર્યો છે, દડો ખોવાઈ ગયો છે. પેલા બંને હજુ પણ ઝઘડાઈ રહ્યા છે.
દડો ગોતવા માટે નીકળી ગયા છીએ. દડો આમાં ઝાડીઓમાં ગયો હતો. હવે અમે દડો લેવા જઈશું તો જોઈએ પાછળ શું શું થાય છે. તમે જોઈ શકો છો કે રવિ દડો ગોતી રહ્યો છે, અંદર જડતો નહીં. રવિભાઈ બહુ ઉદાસ થઈને આવી ગયા છે, ઝાડીઓમાં નીકળી ગયા છે દડો ગોતવા માટે. તમે જોઈ શકો છો કે કેવું ખતરનાક જંગલ, એમેઝોન જંગલ જેવું ફીલ થઈ રહ્યું છે. હવે અમે ધીમે ધીમે અંદર જઈશું, અમારો દડો મળી જાય છે. તો મિત્રો અમે જલ્દી અમે દડો ગોતવા ગયા હતા પણ અમે નિરાશ થઈને પાછા આવી ગયા, કારણ કે દડો અમને મળ્યો નથી. અમારા સચિનભાઈએ પણ ખૂબ પ્રયાસ કર્યો પણ દડો મળ્યો નહીં. તો અમે હવે જોઈશું કે કઈ રીતે રમવું અને બીજો દડો અમે કઈ રીતે લાવશું. તો મિત્રો અમે તમે જણાવીશું. અમારા રવિભાઈ પણ પાછળ આવી રહ્યા છે અને પાછા દડો ગોતવા માટે એ એમેઝોન જંગલમાં પાછા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો અને અમે તમને બતાવીશું કે અમારા જતીનભાઈ, રવિભાઈ એ બધા અમે દડો ગોતવા જ અંદર ગયા છીએ. અમારા શું કહું એ દડો મળે વિડીયો તારે એને દડો મળી ગયો છે. હવે અમે રમવાનું સ્ટાર્ટ કરીશું તો અમે તમને જણાવીશું અને કેટલા રન માર્યા અને કોણ જીતા બને છે. તો અમારા વ્લોગમાં જોડાયેલા રહો મિત્રો અને વ્લોગને સબસ્ક્રાઈબ કરો. અમારા આર્યનભાઈ છે એ પણ બહુ સારા ક્રિકેટર છે, બોલિંગ પણ સારી કરે છે અને રમવામાં પણ સારા છે. તો મિત્રો તમે મળીએ અમે જણાવ્યું. તો અમે મેચ રમીને આવી ગયા છીએ, મેચ પતી ગઈ છે અને અમારી ફાઇનલ વિજેતા ટીમ બની ગઈ છે અને આ બધા ક્રિકેટમાં દાવ લઈને આવ્યા છે. કેવો અનુભવ રહ્યો તો અમે જતીનભાઈને પૂછશું કે એમનો અનુભવ કેવો રહ્યો છે. શેમાં વિકેટ લીધી, 4 છક્કા માર્યા. અમારા રવિભાઈ છે અને એનો જીવ અધર થઈ ગયો હતો એક વિકેટના કારણે. વિકેટ લીધી એમાં એમની સોગંદો ખાધી મેચ માટે, ક્રિકેટ માટે, કેચ માટે. નોટ આઉટ હોવા છતાં પણ એમને આઉટ આપ્યો છે. જે અમે ખુશ પણ છીએ પણ